ગુડ મોર્નિંગ ગાઈસ, આજે આપણે જઈએ તો પોલો ફોરેસ્ટ એક ફ્રેન્ડના જોડે ફરવા માટે આવ્યા. તમને પોલો ફોરેસ્ટ એક્સપ્લોર કરાવો. અત્યારે જે વેધર છે ને મોન્સૂન જોવાની મજા આવી છે. આગળ તમને પેટ્રોલ પંપ ડુંગર વિસ્તાર પેટ્રોલથી નીકળીએ આવી ગયા. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe. दिख रहा है गाइस, नॉट She's इंटरेस्टेड chasing इन skies लाइक I'll never name while I stay. લાગતું તો પોલો ફોરેસ્ટમાં પાણી The sun વરસાદ જેવું લાગતું નહીં, એટલે પોલો ફોરેસ્ટમાં પાણી તો વધારે નથી ગાઈસ. keeps pulling જોઈ શકો છો at my પાણીનું થોડું પ્રમાણ ઓછું છે. અને અહીંયા જે રસ્તો હતો ને પેલી સાઈડ જવાનો પાછળ દેખાતો હશે, એ રસ્તો આખો તૂટી ગયો છે. carry the sun. બધી વાતાવરણ જેવું પોલો ફોરેસ્ટમાં વરસાદી વાતાવરણ એવું વાતાવરણ થયું નહીં. આ ભાઈ આપણો બેઠો દેખાય, વિડીયો બનાવે એવી સારું એવું વાતાવરણ નથી. ઠંડક છે આમ તો, પાણીના કારણે ઠંડક થોડી સારી એવી ઠંડક છે. મજા આવે એવું. એમ તો હવે ફોટોગ્રાફી જેને શોખ હોય એ વધારે મજા, પણ થોડું મંથ સમથિંગ એક મંથ પછી આવો તો અંદર જે પાછળ તમને શાયદ ગેટ દેખાતું હશે, એ ગેટમાં જવાથી અંદર બહુ બધું વોટરફોલ ને બધું છે, તો મજા આવે એવું વાતાવરણ છે. આમ તો આવા એવું. અને અહીંયા પબ્લિક આમ તો ચોમાસામાં પાણી હોય ને છેકા પાછળ માટી દેખાય ત્યાં સુધી પાણી હોય, તો અહીંયા નાહવાની તો મજા આવે એવું હોય. મેં એકવાર જરૂરથી આવતો, આગળ તમને બતાવું બીજું બધું. ગરમ ગરમ માહોલ લાગે ને, પબ્લિક તો નહીં લાગતી ને એટલી બધી. સન્ડે વાળી પબ્લિક હોય ને, આમ તો ઠંડુ નહીં એટલું, પાણી એ નહીં આવી લાગતું, વરસાદ પડે લાગતો નહીં. લાસ્ટ મંથ પછી આવશે આ મંથ. કેવી લાગે? મેં કીધું ફર્સ્ટ ટાઈમ કે ખતરનાક લાગે કે બરાબર ઠીક ઠાક? ખતરનાક લાગે. મેં તો ખાધી, મેં તો પૂરેપૂરી ખતમ, સ્પીડમાં ખતમ કર્યા. ભાઈને થોડી વાર લાગી ખાતા. પાછળ બોર્ડ દેખાતું હશે. આપણે થઈ રહ્યા છે રિટર્ન. ગરમી કોઈ બતાવતું નથી આપણે રિટર્ન થઈ રહ્યા છે. રસ્તામાં સારું દેખાય તમને બતાવીએ. કંઈ એવી મજા રહી નહીં આજે આવવાની. ખોટા ટાઈમ પર આવી ગયા. એક મહિના પહેલી ઠીક સારી વેધર આવડશે પણ ચાલુ વખતમાં મજા આવે. વેધર જોવા ગાઈસ કેવું ખતરનાક છે. પહાડોની વચ્ચે વચ મસ્ત વાતાવરણ છે. ખાલી જોવા ડુંગરો દેખો, ખાલી ડુંગરો ખતરનાક ડુંગરનો વિસ્તાર જાય રહ્યો. આવા રાજસ્થાન જ લાગે છે. બોર્ડરોમાં બેઠા, રાજસ્થાનની ગુજરાતના વચ્ચે બોર્ડર આગળ બેઠા છે. વાતાવરણ ઝાડ ને બધું કેવી રહેવાની મજા આવે. એક વાર તો અહીંયા આવવા જેવું. ચોમાસું હજી થોડું ચાલુ નહીં, થોડું ચોમાસું આવે ને વાદળ દેખો એવું લાગતું હોય કે જે ડુંગર છે એને અડતા હોય એવું વાદળ જેવું લાગતું હોય.